મોટા સમાચાર દિલ્હીથી મળી રહ્યા છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટના બની। મેટ્રો સ્ટેશન પાસે ઉભેલી કારમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ 3 કારમાં આગ લાગી। આ કાર કોની હતી, કોણે આ બ્લાસ્ટ કર્યો એ જાણી શકાયું નથી, પણ મેટ્રો સ્ટેશન પાસે આ કાર ઉભેલી હતી જેમાં બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ બાદ બાકીની જે 3 કાર હતી તેમાં પણ આગની ઘટના બની છે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જીગર, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયું, શું વધારે જાણકારી? બિલકુલ જુહી, એક અપડેટ મળી રહ્યું છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે જે મેટ્રો સ્ટેશન આવેલું છે એનો જે ગેટ નંબર 1 છે એની પાસે બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે। કારની અંદર બ્લાસ્ટ થયો છે। કારમાં જેવો બ્લાસ્ટ થયો કે એની આજુબાજુમાં ઉભેલી અન્ય 3 કારની અંદર પણ આગ લાગી છે અને એક કારમાં ધમાકો થયો અને ત્યારબાદ અહીં આ 3 કારની અંદર આગ લાગી અને તસવીરો થોડી વારમાં દર્શકોને બતાવીશું, કારણ કે મેટ્રો સ્ટેશન હતું, સાંજનો સમય હતો, મોટી સંખ્યામાં લોકો પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન આ આગ લાગી, બ્લાસ્ટ થયો કારની અંદર અને ત્યારબાદ અન્ય જે વાહનો હતા એની અંદર પણ વિસ્ફોટ થયો। એટલે કે હવે તપાસનો વિષય એ છે કે આખરે આ જે બ્લાસ્ટ થયો એની પાછળ કોનો હાથ છે અને એ દિશામાં પણ તપાસ થશે। પણ અત્યારે સૌથી મોટું અપડેટ આ તસવીરો સીધી એ દિલ્હી મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ની છે કે જ્યાં આ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ એની આજુબાજુ જે ઉભેલી અન્ય 3 જે કાર હતી એની અંદર પણ આગ લાગી છે અને હાલ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન છે અને અહીં જોઈ સાંજનો સમય હતો, મોટી સંખ્યામાં લોકો અવરજવર પણ કરતા હોય અને એ સમય દરમિયાન, કારણ કે ઓફિસ અવર્સનો સમય હતો અને પીક અવર્સમાં જ્યારે આ પ્રકારની ઘટના બની એટલે દિલ્હી પોલીસની જે ટુકડીઓ હતી એ ઘટના સ્થળે પહોંચી છે અને જે તસવીરો મળી રહી છે એની અંદર જે કારની અંદર આગ લાગી છે અને જે કારની અંદર બ્લાસ્ટ થયો છે એ સીધું જ અહીં જે પાસિંગ જે પેસેન્જર કાર હોય એ અહીં કાર લાગી રહી છે। એટલે કે એ દિશામાં પણ તપાસ થશે અને જેમ જેમ અપડેટ વધુ આવશે, કારણ કે એક મોટી ઘટના દિલ્હીના મેટ્રો સ્ટેશન પાસે, કારણ કે આજે દિવસ દરમિયાન આતંકવાદી ઘટનાઓને લઈને કેટલાક ઇનપુટ પણ આપણને મળ્યા, એ સંદર્ભમાં કદાચ આ કડી ક્યાંક જોડવામાં આવશે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે। કારની અંદર આગ કયા કારણોસર લાગી એ પણ એક તપાસનો વિષય। સૌથી મોટો પ્રશ્ન એ કે જે કારમાં બ્લાસ્ટ થયું છે એમાં કોઈ સવાર હતું કે કેમ, અને સાથે સાથે જીગર અન્ય જે કારમાં આગની ઘટના બની છે એમાં પણ કોઈ સવાર હતા, એટલે જાનહાનિને લઈને કોઈ સમાચાર ખરા? બિલકુલ, કેટલાક લોકોના ઇન્જર્ડ થવાના જોહી સમાચાર મળી રહ્યા છે, કેટલાક લોકો ઘાયલ થયાના અત્યારે પ્રાથમિક ઇનપુટ મળી રહ્યા છે અને જે લોકો ઇન્જર્ડ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે કહ્યું છે કે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે અને જે લોકો થોડા ઘણા ઇન્જર્ડ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પણ હવે તપાસનો વિષય એ છે કે જે બ્લાસ્ટ થયો એની પાછળ કારણ શું હતું, કેવી રીતે બ્લાસ્ટ થયો, શું કોઈ કાવતરું હતું કે પછી કોઈ ક્ષતિ હતી એના કારણે આ પ્રકારની ઘટના ઘટી, એટલે તપાસનો વિષય છે અને બ્લાસ્ટ થયો છે એટલે ચોક્કસ એક તપાસનો વિષય બની રહેશે અને એની આધારે જ આગળનું ઇનપુટ જોઈએ આપણને મળશે। જી જીગર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।